વિદ્યાર્થી મિત્રો, ગણિતના આ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો ભણી રહ્યા છીએ, જેની અંદર વિધિનો વૃદ્ધિ દર એટલે કે વધવા તથા ઘટવાનો દર, વિધેયના સ્પર્શક અને અભિલંબના સમીકરણો, વધતા અને ઘટતા વિધેયો અને આસન્ન મૂલ્ય ટોપિક જે ભણી ગયા એના આધારે પ્રકીર્ણ સ્વાધ્યાયમાંથી અને સ્વાધ્યાય 6 માંથી આપણે એક્ઝામ્પલ લઈશું. ઉદાહરણ 47 માં લખ્યું છે, જે અંતરાલમાં આ વિધેય ચુસ્ત વધે અને ચુસ્ત ઘટે તે અંતરાલો આપણે શોધવાના છે. વધતા અને ઘટતા માટે સૌથી પહેલા આપણે f' શોધીએ છીએ. આનું વિકલન 3/10 અચળ રહેશે. આનું વિકલન 4x³ 4/5 અચળ 3x² 3 અચળ x² નું 2x 36/5 x નું 1 અને 11 અચળ છે, એનું વિકલન 0 થઈ જશે. દરેકમાંથી આપણે 3/5 કોમન લઈ લઈએ. અહીંયા રહેશે 4x³ ભાગ્યા 2, અહીંયા આવશે 4x², અહીંયા આવશે 2x અને અહીંયા આવશે 12 આટલા પદ આવશે મિત્રો. હજુ દરેકમાં 2 નો લસા લઈ લઈએ અને ત્યાર પછી 4 કોમન લઈએ આપણે. તો અહીંયા 12 ભાગ્યા 10 થી થશે, 2 લસા લઈશું એટલે અહીંયા આવશે માત્ર x³. અહીંયા 4 2 8 થશે, પણ 4 કોમન એટલે 2x² થશે. 4 માંથી 4 કોમન થઈ જશે. 24 માંથી અહીંયા 4 આવી જશે એટલે +6 રહેશે મિત્રો. આ તમને ખ્યાલ આવ્યો? અહીંયા 5 કોમન એટલે 2 વધ્યા ને મિત્રો અહીંયા, અને 3 કોમન એટલે જો અહીંયા 2 × 2 ઓકે. અહીંયાથી 5 કોમન 36 છે. 36 માંથી 3 કોમન એટલે 12 આવી ગયા. અહીંયા 12 2 24, 24 માંથી આપણે અહીંયા ક્યાંક ઘટાડો થઈ રહ્યો છે. અહીંયા 5 આવશે. 5 કારણ કે અહીંયા 5 લસા લીધો ને આપણે એટલે 5 એ ગુણાશે અને 3 કોમન એટલે અહીંયા 10 રહેશે. હવે 2 અહીંયા ગુણાશે તો 20 થશે, પણ 4 કોમન એટલે આવશે 5. આ રીતે થશે. હવે મિત્રો અહીંયા તમે જુઓ તો 6/5 x નો ઘન -2x² -5x + 6 આવું રહેશે. હવે જો ઘન વાળી જો બહુપદી હોય તો એના અવયવ મળવા માટે બધાના સહગુણકોનો સરવાળો કરવાનો તો 0 થાય, તો આનો એક અવયવ x - 1 થશે. તો આવા દાખલાઓમાં બાકીના પદ મેળવવા માટે અહીંયા 1 લઈશું અને બધા સહગુણકો. આનો સહગુણક 1 -2 -5 અને 6 લઈશું. શરૂઆત 1 થી કરીશું એટલે 0 થી કરીશું. 1 1 * 1 1 -2 + -1 અહીંયા પણ -1 આવશે. આ બંનેનો સરવાળો -6 ગુણ્યા 1 તો -6 6 - 6 0. તો આના અવયવ મળશે. એક અવયવ આવશે x - 1, બીજો આ બધા જ પદોને x ની ઉતરતી ઘાતને ગુણવાના. x² -1 * x -6 હવે પડી ગયા. હજુ આપણે આના અવયવ પાડીએ આના, તો x - 3 અને x + 2. મિત્રો મેં તમને કીધું છે કે જેટલા પણ પદ દેખાય એ બધા બરાબર આપણે 0 ધારીએ તો આની અંદર x ની કિંમત જે મળશે તે 1 મળશે, પછી 3 મળશે અને -2 મળશે.
સંખ્યા રેખા પર જો ગણતરી વિચાર કરીએ -2 1 અને 3 તો આપણી પાસે 1 2 અને 3 ચાર અંતરાલ મળશે એટલા માટે અહીંયા આપણે કહીશું અંતરાલ એક કૌંસ રહેશે x-1 બીજો x-2 x-3 ત્રીજો આવશે x+2 પછી f'(x) આવશે અને પછી આવશે f વિશે ચર્ચા આ જે કોષ્ટક છે ખૂબ અગત્યનું એટલે તમારે આને વ્યવસ્થિત રીતે હાઇલાઇટ્સ કરવાનું દોસ્તો હવે પહેલો અંતરાલ એ -2 થી ડાબી બાજુ એટલે -∞ થી -2 આમાંની કોઈ પણ એક કિંમત તમે ધારો કે -3 આમાં મૂકશો તો આ પદ બનશે નેગેટિવ અને આ પદ બનશે નેગેટિવ f'(x) એટલે આ બધાનો ગુણાકાર આ તો કિંમત પોઝિટિવ છે બધાનો ગુણાકાર નેગેટિવ થાય એટલે આ વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય કહેવાશે પછી -2 થી 1 અંતરાલની વાત કરીએ આમાં 0 કિંમત લઈ શકાય 0 લેશું તો તમે જુઓ આ નેગેટિવ મળશે આ પણ નેગેટિવ પણ આ પોઝિટિવ બધાનો ગુણાકાર ધન આવશે એટલે વિધેય ચુસ્ત વધતું કહેવાશે અંતરાલ લઈએ 1 થી 3 આમાં વચ્ચેની માનો કે 2 લઈએ તો 2 વચ્ચે આ વેલ્યુ ધન આ વેલ્યુ ઋણ આ પણ ધન બધાનો ગુણાકાર ઋણ એટલે વિધેય ચુસ્ત ઘટે છે એમ કહી શકાય પછી લઈશું 3 થી ઇન્ફિનિટિવ આગળ વધીએ 3 થી ઇન્ફિનિટિવ તો એમાં બધું જ અહીંયા ધન આવશે તમે કોઈ પણ કિંમત મૂકીને જોઈ જુઓ ત્રણેયનો ગુણાકાર પણ ધન જ રહેશે એટલે વિધેય ચુસ્ત વધે છે એમ આપણે કહી શકીએ બોલો ખ્યાલ આવી જશે મિત્રોને ત્યાર પછી ઉદાહરણ નંબર 48 નો વિચાર કરીએ આપણે ઉદાહરણ નંબર 48 સાબિત કરો કે વિધેય f(x) બરાબર tan ઇન્વર્સ sin x cos x જ્યાં x > 0 એ 0 થી π/4 અંતરાલમાં ચુસ્ત વધતું વિધેય છે એમ આપણે દર્શાવવું છે મિત્રો વધતું હોય કે ઘટતું હોય હવે આપણે ગણતરી શીખી ગયા છીએ આ જ પદ્ધતિ મુજબ ચાલવાનું છે મિત્રો સૌથી પહેલા f'(x) શોધીએ તો tan ઇન્વર્સ નું વિકલન થાય 1/1 પ્લસ એનો જે ખૂણો છે એનો વર્ગ થશે અને અંદરના વિધેયનું આગળ વિકલન થાય d/dx sin x cos x અહીંયા પણ આવશે sin x cos x sin x નું વિકલન થશે cos x અને cos નું વિકલન થશે sin નીચે આવશે 1 પદનું વિસ્તરણ sin2x 2 sin x cos x cos2x આ બંનેનો સરવાળો 1 થશે નિત્ય સમૂહ પરથી 1 1 2 થશે અહીંયા એટલે જો cos x sin x નીચે 2 આ સૂત્ર થઈ ગયું sin 2x હવે આપણે એ જાણવાનું છે પણ x belongs to 0 to π/4 પ્રથમ ચરણમાં પણ આ વિભાગની અંદર વાત કરીએ તો cos x નું મૂલ્ય sin x કરતા હંમેશા વધારે છે તો cos x sin x ની વાત કરીએ તો એ મૂલ્ય હંમેશા ધન મળશે બીજી વાત sin 2x નું મહત્તમ મૂલ્ય 1 ને લઘુત્તમ મૂલ્ય -1 એ મૂલ્ય મૂકો તો પણ બે માં એક વેલ્યુ ઉમેરો તો પણ આ વેલ્યુ હંમેશા ધન થાય તથા 2 sin x sin 2x એ પણ હંમેશા માટે ધન આવશે તો ધન ભાગ્યા ધન એ ધન જ રહેશે માટે આપણે કહી શકીએ f'(x) એ > 0 છે તો સાબિત થઈ ગયું 0 થી π/4 અંતરાલમાં આપેલ વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે મિત્રો તમને ખ્યાલ આવી ગયો ચુસ્ત રીતે વધે છે એવું આપણે કહી શકીએ બોલો બધાને સમજાય છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6 ની અંદર એક્ઝામ્પલ નંબર 6 કયા અંતરાલમાં આપેલું વિધેય f(x) ફલાણું
એ ચુસ્ત રીતે વધે છે અને ચુસ્ત રીતે ઘટે છે એ આપણે નક્કી કરવું છે. તો સૌથી પહેલા આપણી પાસે વિધેય છે એનું વિકલન કરીએ f'(x). તો નિયમ આપણે જાણીએ છીએ એને આધારે વિકલનમાં જો છેદના પદનો આપણે વર્ગ લઈએ છીએ 2 cos x હોલ સ્ક્વેર અને 2 cos x અંશમાં અને અંશના પદનું વિકલન અંશમાં 4 અચળ ને sin x નું વિકલન cos x માઈનસ 2 અચળ ને x નું 1 માઈનસ આ બંનેનો ગુણાકારના નિયમ પ્રમાણે x અચળ cos નું માઈનસ sin x વત્તા cos x અચળ અને x નું વિકલન 1 થઈ જશે. આ એક પદ પૂરું થયું. માઈનસ અંશનું પદ આવશે 4 sin x minus 2x minus x into cos x into છેદના પદનું વિકલન છેદનું 0 આ પદ બેનું 0 અને cos x નું વિકલન થશે minus sin x. બોલો સમજાય છે? હવે આપણે દરેક પદને જુદા કરીએ. 2 સાથે બધાનો ગુણાકાર 4 2 8 cos square x minus 4 2 ગુણ્યા માઈનસ ઇન્ટુ માઈનસ એટલે પ્લસ 2x into sin x 2 into minus એટલે minus 2 cos x આવશે. પછી cos x સાથે બધાનો ગુણાકાર વત્તા 4 cos square x minus 2 cos x minus minus plus x into sin x into cos x cos minus cos square x. આ minus sin અને આ minus plus 4 sin square x minus 2x sin x minus x sin x into cos x ભાગ્યા 2 cos x આખાનો વર્ગ રહેશે. 2x sin x આ પ્લસ અને માઈનસ કેન્સલ, x sin x પ્લસ માઈનસ કેન્સલ, 8 cos square x ને અહીંયા 8 cos x આવશે. 8 cos x ઓછા 2 એટલે અહીંયા આવશે 4 cos x. પછી આવશે -4 આ બંને પદમાંથી 4 સામાન્ય તો રહેશે sin square x plus cos square x minus cos square x એક વધશે ભાગ્યા 2 plus cos x આખાનો વર્ગ. આની વેલ્યુ 1 into 4 એટલે 4 minus 4 કેન્સલ એટલે અહીંયા આવશે 4 cos x minus cos square x ભાગ્યા 2 plus cos x હોલ સ્ક્વેર. આમાંથી આપણે જો cos સામાન્ય લઈ લઈએ બરોબર ધ્યાનથી જોજો મિત્રો તો આપણી પાસે f'(x) બરાબર cos x સામાન્ય લઈશું તો 4 cos x અને આવશે 2 cos x હોલ સ્ક્વેર. મિત્રો પરંતુ -1 less than equal to cos x less than equal to 1. cos x નું મહત્તમ મૂલ્ય 1 અને લઘુત્તમ મૂલ્ય -1 રેન્જ આપણે જાણીએ છીએ. આથી 4 cos x હંમેશ માટે ધન રહેશે અને 2 cos x તો ધન જ આવશે પણ એનો વર્ગ જે છે તે પણ ધન જ આવશે. એટલે આ આખું જે પદ છે તે ધન જ છે. હવે આ f'(x) ધન થાય કે ઋણ થાય એનો આધાર માત્ર ને માત્ર કોના ઉપર છે? cos x ઉપર છે. 1 થી 4 ચરણની આપણે જો વાત કરીએ તો all s pc જાણીએ છીએ અહીંયા અને અહીંયા cos ધન છે ને આ બંનેમાં cos ઋણ છે. અંતરાલની વાત કરીએ તો 0 થી આ π/2 પાઈ 3π/2 અને 2π. તો અહીંયા આવશે અંતરાલ, પછી અહીંયા આવશે cos x ની ચર્ચા, f'(x) ની ચર્ચા અને પછી આવશે f વિશે ચર્ચા, વિધેય f વિશે. અંતરાલ એ 0 થી π/2 પ્રથમ ચરણમાં cos ધન છે એટલે f'(x) પણ ધન થાય
એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે એમ કહી શકાય. π/2 થી સીધા 3π/2 બીજું અને ત્રીજું બંને ચરણમાં cos નેગેટિવ એટલે f' પણ નેગેટિવ રહેશે એટલે વિધેય ચુસ્ત ઘટે છે એવું આપણે કહીશું. પછી સીધા 3π/2 થી 2π ની વાત કરીએ ચોથા ચરણમાં તો cos x ધન વિધેય છે, f' પણ પોઝિટિવ થશે એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે એમ કહેવાશે. આવી રીતનું આપણે એક અંતરાલ એક કોષ્ટક બનાવવાનું ખાસ મિત્રો એને હાઇલાઇટ આપણે કરવાનું. હવે આ એક ચર્ચા જે છે એમાં જો x belongs to r એવો વિસ્તાર આપેલો હોય કે r માંથી કિંમત શોધવાની હોય તો અંતરાલ બદલી જશે. તો 0 થી 2π ની જ ખાલી વાત કરીએ આપણે. આવી પછી રિપીટેડ વેલ્યુ લઈશું તો પણ એ જગ્યાએ આ વિધેય વધતા ઘટતું રહેશે. પણ જનરલ બતાવવા તો આપણે કહી શકીએ 0 થી 2k + 1π/2 k = 1 લઈએ તો આ મળી ગયા આપણને 0 થી π/2. પછી 2k - 1π/2 થી 2k + 1π/2 પછી આપણે k = 1 રાખશું તો આ π/2 ના 3π/2 મળશે. અને આ અંતરાલની વાત કરીએ તો 2k + 1π/2 થી 2k + 2π/2 એટલે k = સપોઝ આપણે 1 લઈશું તો આ 2 + 2 4/2 અથવા તો k + 1π લઈ શકાય અને આમ રાખશો તો વાંધો નથી. આવી રીતે આ દરેક અંતરાલની અંદર આપણે કહી શકીએ કે ભાઈ આ વિધેય વધે છે ઘટે છે એવું કહી શકાય. k belongs to z કહીશું આપણે આની અંદર. તો આવી રીતે પણ અંતરાલ આપણે લઈ શકીએ છીએ મિત્રો. બોલો ખ્યાલ આવી જશે. પણ આવું પૂછવામાં આવે ત્યારે જ ચર્ચા કરવાની, બાકી આપણો જવાબ તો આ જ રહેશે. 0 થી 2π માટે વાત કરી હોય તો આપણે આ પ્રકારનો જવાબ આપણે આપીશું. ચલો ત્યાર પછી આપણે લઈશું દાખલો નંબર 7. કયા અંતરાલમાં fx = x³ + 1/x³ x ≠ 0 વધે છે ઘટે છે એ પણ આપણે નક્કી કરવું છે. નિયમ પ્રમાણે આપણે જાણી ચૂક્યા છે કે શું કરવું જોઈએ તે. સૌથી પહેલા આપણે સરખા પદને ગોઠવીએ. x³ + x⁻³ - 3 કહીશું. હવે આનું વિકરણ કરીએ તો 3x² - 3 * x⁻³ કહેવાશે મિત્રો. ચલો બંનેમાંથી આપણે 3 કોમન લઈ લઈએ. x² - 1/x⁴ લસા લઈશું તો 3 * x⁶ - 1 ભાગ્યા x⁴. આના આપણે અવયવ પાડીએ તો ધ્યાનથી જોજો 3/x⁴ રાખીશું અને આને કહીશું x² એનો ઘન માઈનસ 1 નો ઘન. a³ - b³ ના આપણે અવયવ લઈશું તો 3/x⁴ પહેલામાં આવશે x² - 1, બીજામાં પહેલા પદનો વર્ગ આવશે, ઓપોઝિટ સાઇન આવશે એટલે વિરુદ્ધ નિશાની વત્તા x² અને બીજા પદનો વર્ગ આવશે. આની અંદર તમે જુઓ મિત્રો આ 4 ઘાત વાળું પદના વર્ગ વાળું પદ છે. આ પણ 4 ઘાત વાળું પદ છે. આ પદો કદાપી ઋણ થવાના નથી અને +1 છે. એટલે x ≠ 0 હોય તો x⁴ તો ધન જ રહેશે. પછી x⁴ વત્તા x² વત્તા 1 એ પણ હંમેશા ધન રહેશે. તો અહીંયા આ વિધેય વધે છે કે ઘટે છે એનો માત્ર ને માત્ર આધાર કોની ઉપર છે? x² - 1 ઉપર છે મિત્રો. એ x² - 1 ની આપણે જો વાત કરીશું તો આની અંદર વિદ્યાર્થી મિત્રો હજુ લખી શકીએ f'(x) = 3/4 x - 1 x + 1 x⁴ + x² + 1. આ બંને બરાબર જો 0 લઈએ તો x ની કિંમત આપણને -1 અને 1 મળી શકે. એટલે આપણી પાસે જે સંખ્યા રેખા છે એમાં -1 0 અને 1. 0 નો ભાગ એટલા માટે પાડ્યો કારણ કે 0 લેવાનો નથી. 0 લઈશું તો f'(x) અવ્યાખ્યાયિત બનશે. એટલા માટે હવે જરા ધ્યાનથી જુઓ મિત્રો. અહીંયા
હવે આપણે લઈશું અહીંયા અંતરાલ x - 1 ની ચર્ચા, x + 1 ની ચર્ચા, f' અને વિધેય f વિશે આપણે ચર્ચા કરવી છે. સમજીએ. પહેલો અંતરાલ લઈશું આપણે -∞ થી -a. આ અંતરાલની કોઈ પણ વેલ્યુ લઈશું તો આ વિધેય ઋણ બનશે, આ પણ નેગેટિવ બનશે, બંનેનો ગુણાકાર થઈ જશે પોઝિટિવ, એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે એવું આપણે કહીશું. માઈનસ તમે 2 લો તો બંને જગ્યાએ ગુણ આવશે. -1 થી 0 અંતરાલ લઈએ આપણે તો આ પહેલું મૂલ્ય નેગેટિવ આવશે અને બીજું જે મૂલ્ય છે એ આવશે પોઝિટિવ, એટલે બંનેનો ગુણાકાર નેગેટિવ, વિધેય ચુસ્ત રીતે ઘટે છે એવું કહેવાશે. 0 થી 1 અંતરાલની વાત કરીએ તો આ આવશે નેગેટિવ, કારણ 0.5 તમે લઈ લો તો આ નેગેટિવ આવશે, પણ આ ધન આવશે, બંનેનો ગુણાકાર ઋણ આવશે એટલે વિધેય ચુસ્ત ઘટે છે એમ કહેવાય. 1 થી ઇન્ફિનિટી માટે વાત કરો, આ બાજુની વાત કરો તમે, કારણ કે આપણે 1 2 3 ને 4 અંતરાલની વાત કરવાની છે. તો એમાં બધા વિધેય અહીંયા ધન આવશે તો ગુણાકાર પણ ધન, એટલે વિધેય ચુસ્ત રીતે વધે છે એવું કહેવાય મિત્રો. બોલો ખ્યાલ આવી જાય? તો આવી રીતે વિધેય કયા અંતરાલમાં વધે છે, કયા અંતરાલમાં ઘટે છે એ આપણે જાણી શકીએ. તમારે પણ એક્ઝામમાં આ ટેબલ વ્યવસ્થિત બનાવવાનું મિત્રો, એટલે પરીક્ષક જે જોનાર છે એ જોઈ શકે સરખી રીતે. ચલો ત્યાર પછી આપણે આગળ વધીશું એક્ઝામ્પલ નંબર 5 ની અંદર. દાખલો નંબર 5 જરા ધ્યાનથી જોઈશું. એની અંદર છે x બરાબર a cos θ માઈનસ પ્લસ a θ sin θ અને y બરાબર a sin θ માઈનસ a θ cos θ પ્રચલ સમીકરણ વાળા વક્રનો θ બિંદુ આગળનો અભિલંબ એ ઉગમ બિંદુથી અચળ અંતરે આવેલો છે એમ આપણે સાબિત કરવાનું છે. હવે આખા પ્રશ્નને તમે ગંભીરતાથી સમજો મિત્રો. શેની વાત કરી છે? અભિલંબની વાત કરી છે મિત્રો. હવે અભિલંબની વાત કરી હોય તો આપણે અભિલંબનું સમીકરણ જોઈશે. અભિલંબના સમીકરણ માટે શું જોઈશે? તો બિંદુ જોઈશે. તો બિંદુનો x y તો છે જ, પરંતુ ઢાળ જોઈશે. સૌથી પહેલા આપણે અભિલંબ માટે ઢાળ શોધવાની કોશિશ કરીએ. પ્રથમ પ્રયત્ન શું કરીશું આપણે? dx/dθ. a અચળ, cos નું વિકરણ આવશે -sin θ, અહીંયા પણ a અચળ, ગુણાકારના નિયમ પ્રમાણે θ અચળ, sin નું વિકલન cos θ, sin θ અચળ, θ નું વિકલન 1, -a sin θ, a θ cos θ plus a sin θ. વિરોધી કિંમત કેન્સલ, આપણને મળશે a θ cos θ. તથા y આપ્યો છે તો એનું વિકલન આપણે કરીએ dy/dθ, તો a sin cos θ પછી ગુણાકાર a અચળ, ગુણાકારના નિયમ પ્રમાણે θ અચળ, cos નું -sin θ, cos θ અચળ, θ નું 1, માઈનસ માઈનસ પ્લસ a θ sin θ માઈનસ a cos θ, પ્લસ માઈનસ કેન્સલ, a θ ઇન્ટુ sin θ. ચલો આટલે સુધી લગભગ બધાને ખ્યાલ આવી ગયો છે, કોઈ તકલીફ નથી. ઓકે, હવે શું કરી શકીએ આની અંદર મિત્રો? ચલો હવે આપણે કહીશું સ્પર્શકનો ઢાળ એટલે dy/dx, એટલે dy/dθ ભાગ્યા dx/dθ. આ ધ્યાનથી સમજો. આનું મૂલ્ય આવશે a sin θ into θ, a θ sin θ ભાગ્યા a θ cos θ. આ ઉડી ગયા મિત્રો, એટલે આપણને મળશે sin θ ભાગ્યા cos θ. આપણે જાણીએ છીએ આનો મતલબ tan θ થાય, પરંતુ tan નથી લખવાનું, sin cos માં રહેવા દેવાનું. આપણને તો અભિલંબ જોઈએ છે મિત્રો, માટે આપણે કહીશું અભિલંબનો ઢાળ, પણ કયા બિંદુએ? અહીંયા
આ થીટા બિંદુની વાત કરવાની છે આપણે. m બરાબર આવશે માઈનસ cos થીટા ભાગ્યા sin થીટા. આનો વ્યસ્ત અને વિરોધી. હવે આપણે અભિલંબનું સમીકરણ શોધીશું મિત્રો. ચલો અભિલંબનું સમીકરણ y માઈનસ y બરાબર ઢાળ x માઈનસ x આ સૂત્ર છે. વાસ્તવમાં મેં xy ને લખેલ પણ આ x નો આયુ આપણે સમજવાના છે કારણ કે xy ની અચળ છે, અચળ રાશિ છે. યામ તો આપણે આ લેવાના છે. તો y માઈનસ ym ની વાત કરીએ તો a છે ym a into sin theta 12 માઈનસ છે આ પ્લસ થઈ જશે a theta into cos theta. ઢાળની વાત છે cos theta ભાગ્યા sin theta into x minus x યામ આ છે a cos theta minus a theta sin theta. આ sin નો ગુણાકાર બધા સાથે એટલે sin theta y minus theta into sin square a છે a into sin square theta વત્તા a theta sin theta into cos theta એના બરાબર. આ જે cos છે એ માઈનસ cos નો ગુણાકાર બધા સાથે માઈનસ cos theta into x માઈનસ માઈનસ પ્લસ a cos theta પ્લસ a theta sin theta into cos theta. આ પદ બંને બાજુથી કેન્સલ થઈ જશે. જમણી બાજુ એટલે નીચે જમણી બાજુ છે એને આ બાજુ લાવીએ તો હવે આપણી પાસે શું રહેશે? આપણી પાસે રહેશે x into cos theta વત્તા y into sin theta minus a sin square theta minus a cos square theta is equal to 0. cos theta into x sin theta into y minus a સામાન્ય sin square theta વત્તા cos square theta નિત્ય સમ 1 થશે એના બરાબર 0. તો આ એક સમીકરણ મળ્યું જે ax વત્તા by વત્તા c ના જેવું છે. a તરીકે cos theta, b તરીકે sin theta, અચળ પદ એટલે -a. હવે આપણે શું પ્રશ્ન પૂછવાનો છે તે જરા ધ્યાનથી. હવે ઉગમ બિંદુ એટલે કોણ 0 0 થી આ અભિલંબનું લંબ અંતર સૂત્ર છે ઉગમ બિંદુમાંથી માનાંકમાં c અપન a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આમ તો આવું સૂત્ર છે માનાંકમાં ax1 by1 પ્લસ c ભાગ્યા અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવું સૂત્ર છે. એ બી એ સર્વરૂપ એટલે કેપિટલ લીધા છે પણ ઉગમ બિંદુ હોય એટલે આ બંને ટર્મ નથી આવવાના એટલે બે માત્રા ઉઠી. હવે ધ્યાનથી એના આધારે તમે જુઓ મિત્રો માનાંકમાં c એટલે અચળ પદ તરીકે શું છે -a. તો માનાંકમાં આવશે -a ભાગ્યા વર્ગમૂળમાં આવશે cos square theta વત્તા b એટલે y નો સહગુણક જે sin theta છે. sin square plus cos square નિત્ય સમ 1 થશે એટલે આ થઈ ગયા માનાંક a ભાગ્યા a એના બરાબર થઈ ગયા અચળ. બોલો ખ્યાલ આવી જાય છે? તો આવી રીતે આપણે શું કહી શકીએ મિત્રો કે ઉગમ બિંદુમાંથી અભિલંબ જે છે એના સુધીનું જે અંતર છે એ અચળ છે એવું આપણે કહી શકીએ. બોલો આમાં ખ્યાલ આવી જાય મિત્રો? આ સાથે તમારે સ્વાધ્યાય 6 નો દાખલો પહેલો અને દાખલો ચોથો એ તમારે પ્રેક્ટિસમાં લેવાના છે. આજનો પોઈન્ટ આપણે આટલે સુધી રાખીશું. ત્યાં સુધી આપણે આજે જેટલા પણ સવાલ ગણ્યા છે એમાં તમે ફરી એકવાર મેથડની નોંધ કરી લેજો કે કયા સ્ટેપ પછી કયું સ્ટેપ લીધું છે આપણે, જેથી કરીને એ પ્રકારનો ફરી કોઈ બીજો દાખલો જો આવે તો તમે આવી શકે. ક્લિયર? થેન્ક યુ.